લોખંડ ભંગારના વેપારીઓ ચોરી કરેલો માલ ખરીદતા હોય તેવી શક્યતા। બનાસકાંઠામાં દિવસે દિવસે ચોરી લૂંટફાટનું પ્રમાણ વધી રહ્યું છે। તેમાં ખાસ કરીને ધાનેરા શહેરમાં વાહન ચોરી પ્રમાણ ખૂબ જ વધી જવા પામ્યું છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જ્યારે કોઈ પણ વાહનોની અથવા સાધનોની ચોરી થાય છે ત્યારે આ સાધનો ચોરો દ્વારા બેફામ ધમધમથી લોખંડ ભંગારની દુકાનોની અંદર સસ્તા ભાવે વહેંચી દેવામાં આવે છે અને આ સાધનો ભંગારના વેપારી દ્વારા જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે આ ભંગારના વેપારી આ વાહનો ક્યાંથી આવે છે તે પણ પૂછતા નથી અને કોઈ કાગળ પણ માંગતા નથી। આ સસ્તા ભાવે ખરીદેલા વાહનોને આ ભંગારના વેપારીઓ અહીં જ તોડી પાડી ભંગાર બનાવી દેવામાં આવે છે અને આ સાધનોના ભંગારથી આ ભંગારના વેપારીઓ ઊંચી કમાણી કરી લે છે। હવે જોવાનું એ રહે છે કે આ બેફામ અને ગેરકાયદેસર ધમધમતી આ લોખંડ ભંગારની દુકાનો સામે પોલીસ ક્યારે પગલાં ભરે છે। બનાસકાંઠામાં દિવસે ને દિવસે વાહન ચોરીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે આ વાહન ચોરો કોઈ ખાનગી દુકાનમાં જઈ અને આવી ભંગારની દુકાનોમાં વાહન વેચી દે છે અને ભંગારીઓ પણ આ વાહન મારફતે મબલક રૂપિયા કમાય છે। ત્યારે જોવાનું એ બને છે કે આ વાહન ચોરો અને આ ભંગારીઓ સામે પોલીસ કોઈ પગલાં લે છે કે નહીં।